હા મિત્રો, હર હર મહાદેવ કે હું ગુજરાતથી જો જામનગરથી હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરું છું. અને હાલમાં મને આપણે અત્યારે મારે 9 દર્શન થઈ ગયા છે અને અત્યારે હું હાલમાં રામેશ્વરથી કાશી વિશ્વનાથ માટે જાઉં છું. એટલે મારે અંદાજે હજી તો અહીંથી ઘણું છે, 2000 કિલોમીટર બતાવે છે. જોઈએ આગળ કેવી રીતના કપાય છે. હર હર મહાદેવ. હા મિત્રો, હર હર મહાદેવ કે આપણે કાશી વિશ્વનાથ માટે નીકળી ગયા છે અને આપણે 150-200 કિલોમીટર જેવું કાપી લીધું છે. આજે આપણે બપોરે લંચનો વિડીયો નથી નાખ્યો કેમ કે આપણે લંચ કરવાનું હતું નહીં, ખાવાનું બધું આપણે ભાવતું નથી. એટલે હાલમાં આપણે ત્યારે ચા પાણી પીધા જાય. ચા બહુ મસ્ત મીઠી બનાવી હતી આપણા માટે. મિત્રો, હર હર મહાદેવ કે આપણે ગાડીનું અત્યારે ઓઇલ બદલાવીએ છીએ કેમ કે કિલોમીટર જ્યાદા થઈ ગયા હતા. આપણે 100 કિલોમીટર વધી ગયું એટલે આપણે અત્યારે ઓઇલ બદલાવ્યું છે. આપણી ગાડીનું ઓઇલ આવી રહ્યું સારું છે. આ 450 રૂપિયાનું છે પણ મસ્ત છે. મહાદેવ કે આપણી ગાડીના ટાયરમાં કંઈક વાંધો છે, આડું ભાગે છે જરા. આપણે અન્નાને કીધું, અન્ના તો જોઈ દો, હાલમાં ચેક કરી છે આપણા ટાયરમાં શું વાંધો છે, ચેન્દાતીની પ્રોબ્લેમ છે, શું છે ખબર પડે. હા મિત્રો, હર હર મહાદેવ કે આપણે અત્યારે હાલમાં 200, 250, 300 કિલોમીટર કાપી લીધું છે અને ખબર નહીં કયું શહેર આવ્યું છે પણ બહુ મસ્ત ગામ છે. સિટી બહુ સરસ મજાની છે. તો અત્યારે આપણે નાઇટમાં ગાડી હલાવવાના જ આજે કેમ કે આ બાજુ હોટલ તો એવું કંઈ જડે એમ છે નહીં અત્યારે હાલમાં. જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી આપણે ગાડી ખેંચશું. હર હર મહાદેવ મિત્રો. હા મિત્રો, હર હર મહાદેવ કે આપણે રામેશ્વરથી વિશ્વ કાશીનાથ માટે નીકળી ગયા છે અને હાલમાં આપણે રસ્તામાં 400 કિલોમીટર કાપ્યા પછી નેશનલ હાઈવે છે, 400 કિલોમીટર કાપી નાખ્યું છે મેં. અને રસ્તામાં મને મંદિર જોવા જેવું છે, કયા ભગવાનનું છે એ મને ખ્યાલ નથી પણ બહુ સરસ મજાનું મંદિર. હર હર મહાદેવ મિત્રો. નેશનલ હાઈવે રોડ ગયા રોડમાં આપણે આગળ જોઈએ, આપણે હોટલ કેવી કંઈ સુવિધા જડી જાય ખાવાનું તો આજે ખાઈ નાખીએ. ગામનું નામ ભેગપુર છે, તમિલનાડુ. અને આપણે આશ્રમ બહુ મસ્ત જડી ગયું છે કે આપણે સુવાનું જડી ગયું છે અને બાજુમાં તમિલનાડુ હોટલે છે તો આપણે બહુ સરસ મજાનું ખાવાનું ચપાટી જડી ગયું છે. અને આપણે આ ભાઈએ જમવાનું અપાવી દીધું છે એટલે કંઈ આપણે નો ટેન્શન છે. આજે આજની રાત અહીંયા સુઈ જશો. હર હર મહાદેવ મિત્રો. મિત્રો, હર હર મહાદેવ કે આપણે કીધું હતું કે રાતે મને આશ્રમ જડી ગયું હતું. સાંઈબાબાનું મંદિર છે અને હોટલના માલિકે આશ્રમ રાખ્યું છે. તો આપણે આ આશ્રમ હતું રાતના સમયમાં કે સાંઈબાબાનું મંદિર હતું ત્યાં. અને આ હોટલનું માલિક છે એ આશ્રમ બનાવ્યું છે કે કોઈ પણ માણસ રાતે કોઈ હોટલ કે એવું ના જડે કંઈ તો અહીંયા આરામ કરી શકે.